સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળના મંડાણ કર્યા છે। ત્યારે આ કર્મચારીઓએ ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટિંગની કામગીરી બંધ કર્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય ના લેતા તેઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે। જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે। ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ અને ટેકનિકલ કેડરમાં તે લોકોને ગણવામાં આવે તેવી માંગ સાથે આ લોકો હડતાળ ઉપર ઉતરતા આગામી સમયમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યને લગતી પરિસ્થિતિ વિકટ બનશે। સાબરકાંઠા જિલ્લાના 700 કર્મચારી માસ હડતાલ પર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે। હડતાલ પર જવા પાછળનું મુખ્ય કારણ કે અમારા સરકારશ્રીમાં છેલ્લા 4 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવું। 60 થી 70 વખત અમે લેખિતમાં સરકારશ્રીમાં લેખિત કરવા છતાં પણ સરકાર અમને નકારે છે અને અમારા કોઈપણ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા નથી। હવે આજથી જ્યાં સુધી સરકાર અમારા 2 પ્રશ્નોનો નિકાલ ન લાવે ત્યાં સુધી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે। જેમાં આજે સાબરકાંઠા જિલ્લા લેવલનો પ્રોગ્રામ આપ્યો છે। અગાઉ જેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે કંઈ પ્રોગ્રામ આપશે, આગામી પ્રોગ્રામ ગાંધીનગરનો હશે તો ગાંધીનગર તમામ કર્મચારી જશે ગાંધી ચિંધ્યા માર્ગે। એના પછી રેલી સ્વરૂપનો હશે તો રેલીમાં જશે। એના પછી ગાંધીનગરથી દિલ્હીનો પ્રોગ્રામ હશે તો અમે દિલ્હી પણ જવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ તૈયાર છે। અત્યારે જે અમે સાબરકાંઠાના 700 કર્મચારીઓ આરોગ્યના દરેક કર્મચારીઓ જે અચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છે એના લીધે અમારી કામગીરી જે છે ફિલ્ડની અંદર અત્યારે પીએમ જે કાર્ડ કાઢવાના હોય છે, પછી એનસીડી પ્રોગ્રામ જે ડાયાબિટીસ બીપીના જે પ્રોગ્રામ અમે આપીએ છીએ ગામડે જઈ, પછી અમારાથી સગર્ભા માતાને અમે પૂરેપૂરી સારવાર આપીએ છીએ કે પ્રેગ્નન્સી રહે તો રસીકરણનું છે, બાળકોનું જે રસીકરણ આપીએ છીએ। આ બધા પ્રોગ્રામોની અસર ફિલ્ડ લેવલના એટલે કે ગામડામાં જે આપણને સુવિધાઓ મળતી હતી ને આરોગ્યની એ બધી અત્યારે ઠપ થઈ ગયેલી છે। ગામડાનું જે છેવાડાનું માનવી છે એને અમારી આરોગ્યની બહેનો ઘરે જઈ અને ભાઈઓ આરોગ્યના બહેનો અને ભાઈઓ ઘરે જઈ અને એમના ઘરે જઈને જે સારવાર આપતા હતા ને અત્યારે હાલ અચોક્કસ મુદતની હડતાલ છે એના લીધે એ લોકોને કોઈ સારવાર મળી શકશે નહીં। એમના જે પીએમજેના કાર્ડ છે, એનસીડીના કાર્ડ છે, મમતા કાર્ડ કાઢવાના છે, આ બધું અત્યારે સરકારના આ પ્રોગ્રામો પર બહુ ભારે અસર થઈ રહી છે।